સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વિશોદાતણી પ્રભુ વીરતે સંજીવની સો સાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરા થી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશહું છેદવા સાતી સાધકનો તુમાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથમો તીતણો સુણે તને રસની બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયાર સે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાન વાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગતાણં નમો સિદ્ધાણં નમો આયરણં નમો અવજણં નમો લોયે સવસવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધર્મ લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મ શરણ ભોજા ઓમ નમો અરિહંતાણમ સમયસાર શ્રી સમયસા ગ્રંથાધિરાજની કર્તા કર્મ અધિકારમાં છેલ્લા શ્લોકો કરસો ચાલી રહ્યા છે. એમાં આપણે 96 નંબર અને 97 નંબરના કરસને સંક્ષિપ્તમાં સમજ્યા અને વિસ્તૃતમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે 96 નંબરનો કરસ સમજી રહ્યા હતા. તો પહેલા 96 નંબરના કરસની હરિગીત કરે કરમ છે તે કરનાર જે જાણે તે જાણનહાર કરનારો નહીં જાણનહાર જાણનાર નહીં કરનાર. જે કરે છે તે માત્ર કરે જ છે અને જે જાણે છે તે માત્ર જાણે જ છે. જે કરે છે તે ક્યારેય જાણતો નથી અને જે જાણે છે તે ક્યારેય કરતો નથી. એનો અર્થ શું થયો કે જે કરતા છે તે જ્ઞાતા નથી અને જે જ્ઞાતા છે તે કરતા નથી. એમાં ગઈકાલે એટલે કે પરમ દિવસે છેલ્લે સ્વાધ્યાયમાં જેવો પોતાના ત્રિકારી ધ્રુવ વસ્તુ તરફ જેવો ઢેરો તો આનંદની જ એટલે કે વિતરાગ દશા જ પ્રગટ થાય છે.
અહીં તો અત્યારે કરશની અપેક્ષાએ જાણવા દેખવાની વાત લીધી છે. કરતા નથી તે જાણે છે, ને જાણે છે તે કરતા નથી. જાણવા તારે એને અનંત ગુણની પર્યાય પ્રગટ છે. કેમ કે સર્વગુણાન સમ્યક્ત્વ અનંત ગુણની વિતરાગ પર્યાય ત્યાં પ્રગટ છે. કેમ કે કેવળ જાણે છે એનો અર્થ એમ કે હું એકલો જ્ઞાતા જ્ઞાયક ભાવ જે છે એની તરફ જ્યાં અંદર સસન્મુખતા થઈ, એટલે એમાં જેટલા પણ ગુણો છે, એટલે કે અનંત અનંત ગુણો છે, એટલા બધા ગુણોની એક સમયની પર્યાયમાં વ્યક્તપણે, જે અવ્યક્ત હતું, શક્તિ અપેક્ષાએ વ્યક્ત હતું, પર્યાયની અપેક્ષાએ અવ્યક્ત હતું, એ એક સમયની પર્યાયમાં વ્યક્તપણે પ્રગટપણે વેદનમાં આવે. અને એને લઈને જાણનાર દેખનારના પરિણામને અને વેદનારની અપેક્ષાએ જાણનાર દેખનાર પરિણામને અને વેદનારની અપેક્ષાએ એને રાગદ્વેષાદી હોય, પરંતુ તેને તે પર તરીકે, પર જ્ઞેય તરીકે, તેનું જ્ઞાન સ્વતઃ પોતાથી એની પણ અપેક્ષા વિના, એટલે કે નિરપેક્ષ એ થાય, એ જ્ઞાનનું જ્ઞાન થાય છે, એટલે કે પોતાનું જ્ઞાન થાય છે, એ સંબંધીનું જ્ઞાન થાય છે. એને પરની અપેક્ષા નથી. તો કે જે પોતાનો ભગવાન આત્મા, જે જ્ઞાયક, જે રસકંદ છે, એ વસ્તુની સ્વસન્મુખતા થઈ, એથી તેમાં જે છે તેનું જાણવું દેખવું ઉત્પન્ન થાય છે. દ્રવ્ય અને ગુણ એ જ્ઞાતા દ્રષ્ટા છે. એની સન્મુખમાં પર્યાયમાં પણ એનું જ્ઞાતા દ્રષ્ટાપણાની પર્યાય પ્રગટ થઈ, ને એ પ્રગટ થતા તે કેવળ જાણે છે. જરી પણ રાગનો અંશ આવે એને, ભલે શુભ આવે અશુભ આવે ભૂમિકા અનુસાર, પરંતુ તે તેનો જાણનાર છે, કરનાર નથી. દ્રષ્ટિની અપેક્ષાએ કથન થયું. જ્ઞાનની અપેક્ષાએ જ્યાં કથન આવે ત્યાં એમ આવે કે જેટલા પ્રમાણમાં પરિણમન છે એટલો એ કરતા છે, કે પરિણમે તો સો કરતા, જેટલું પરિણમન તે તેનો કરતા, એટલે કે જેટલા પ્રમાણમાં પરિણમન છે તેટલો તે કરતા છે. કરતા એટલે કરવા લાયક નહીં, પણ પરિણમન એટલે કરતા, પરિણમે શો કરતા. તો જ્યાં પોતાનો ભગવાન આત્મા જે બિરાજમાન છે, એનો જ્યાં અંતરમાં સ્વસન્મુખ થઈને એનો સ્વીકાર કર્યો, આદર કર્યો, સત્કાર કર્યો, એ તરફ ધૈર્યો, એનું અવલંબન થયું, તો તેની પર્યાયમાં અહીં જે વસ્તુમાં હતું તે જાતની પર્યાય તેને પ્રગટાવે. જેવું વસ્તુમાં હતું તેવું ત્યાં પ્રગટ થાય છે. આપણે એને ગુજરાતીમાં કંઈ કૂવામાં હતું એ હવેડામાં આવે છે. તો જે વસ્તુમાં હતું તે જાતની પર્યાય ત્યાં પ્રગટ થાય છે. એમાં કોઈ રાગ ને દ્વેષ કોઈ વસ્તુમાં નથી, ને ગુણમાં પણ નથી, કોઈ દ્રવ્યમાં પણ રાગ દ્વેષ આદિ વિકાર ભાવ નથી, કે કોઈ ગુણ પણ એવો નથી કે જે વિકાર રૂપે પરિણમન કરે. છતાં સંસાર દશામાં પર્યાયની અપેક્ષાએ અશુદ્ધતા છે. તે અશુદ્ધતા ક્યાંથી થઈ? તો કે એ પર્યાયની નબળાઈને લઈને રાગદ્વેષ થાય, એ પર્યાયની તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાને લઈને. દ્રવ્ય અને ગુણની એને અપેક્ષા નથી, કેમ કે દ્રવ્ય અને ગુણ જેમ નિરપેક્ષ છે તેમ પર્યાય પણ નિરપેક્ષ છે. એ સમયની પર્યાયનો જ એવો સ્વભાવ છે. એ પર્યાયની નબળાઈને લે, એના પોતાના ષષ્ઠકારકોને કારણે એને રાગદ્વેષ આદિ થાય છે, એ વિભાવ ભાવ થાય છે. કોઈ વસ્તુમાં રાગદ્વેષ નથી કે નથી કોઈ ગુણમાં, છતાં પર્યાયની નબળાઈને લઈને રાગદ્વેષ થાય છે. તે એને પર કીધું, એ પર તરીકે એને પરનું લક્ષ્ય છે. એ પર્યાયની સ્વનું લક્ષ્ય, સ્વમાં હમપણું સ્થાપિત નથી, અને પરમાં અહમપણું સ્થાપિત થતું હોવાને કારણે તે સમયની પર્યાયની પોતાની યોગ્યતાને કારણે, એના પોતાના ષષ્ઠકારકોને કારણે તે રાગદ્વેષ આદિ વિકાર ભાવ ઉત્પન્ન થાય છે. તે કાર્ય જ્ઞાનની પર્યાય, જ્ઞાતાની પર્યાય ષષ્ઠકારકપણે પરિણમતી પરની અપેક્ષા વિના ઊભી થાય છે. એ પર્યાય ષષ્ઠકારકપણે, એને કોઈ પરની અપેક્ષા નથી. જ્ઞાનની પર્યાય, જ્ઞાતાની પર્યાય પરની અપેક્ષા વિના તે ઊભી થાય છે. એથી તે કરતા કર્મ, એ જ્ઞાનની પર્યાયમાં કરતા કર્મપણો સમય જાય છે. રાગમાં કરતા કર્મપણું એમાં એવું નહીં, પરંતુ જ્ઞાનની પર્યાયમાં કરતા કર્મપણું બધું સમય ગયું. અહીં વાત આવી પર્યાયના ષષ્ઠકારકો.
તો પહેલી વસ્તુ તો આપણે ગઈકાલે વાત થઈ હતી કે થોડું ષષ્ઠકારકો ઉપર લઈશું આપણે, આ પહેલા પણ આવી ગયું છે, પરંતુ અહીં પર્યાયના ષષ્ઠકારકો પણ સાથે લઈ લઈએ. તો પહેલી વસ્તુ તો કારકો કોને કહે? કે જે ક્રિયાના જનક હોય, એટલે કે જે ક્રિયાને ઉત્પન્ન કરવા વાળા હોય તેને કારક કહેવામાં આવ્યા. જે ક્રિયાના જનક હોય એનો અર્થ એમ કે જે ક્રિયાને ઉત્પન્ન કરવા વાળા હોય તેને કારક કહેવામાં આવ્યા. જે કોઈને કોઈ રૂપમાં ક્રિયા વેપારમાં પ્રત્યેક પ્રયોજક થાય છે તે કારક છે. બીજો નહીં, કારક તો તે જ થઈ શકે, બીજો ન થઈ શકે. તો કે ક્રિયાના નામાંતર એટલે કે કર્મ કહો, એને હાલત કહો, અવસ્થા કહો, દશા કહો, ઉપાધિ કહો, નૈમિતિક કહો, પરિણીતિ કહો, યોગ્યતા કહો, વ્યાપ્ય કહો, પર્યાય કહો. સંસારમાં આપણને ચારે બાજુ શું દેખાય છે? તો કે ચારે બાજુ આપણને કાર્ય દેખાય છે. વળી જે કંઈ દેખાય છે તે તો રૂપી પદાર્થ એટલે કે પૂતગલ દેખાય છે. તે રૂપી પૂતગલ દ્રવ્યની પર્યાયના સ્કંદ દેખાય છે. પર્યાયો દેખાય નહીં, સ્કંદ દેખાય છે. આપણને જે દેખાય છે ચારે બાજુ તે રૂપી પૂતગલ દ્રવ્યની પર્યાયના સ્કંદ દેખાય છે, પર્યાય ન દેખાય. પૂતગલ પરમાણુ પણ સાધક જોઈ શકે નહીં, પરંતુ પરમ અવધિ જ્ઞાની જે મુનિરાજ હોય ને એ જોઈ શકે છે. આત્મામાં જે ભાવો થાય છે એટલે કે પર્યાયમાં જે ભાવો થાય છે તે અરૂપી કાર્ય છે. તે રૂપી કાર્ય નથી, અરૂપી કાર્ય છે. તો કાર્ય થાય તો પ્રશ્નો પણ ઊભા થાય. તો કે એમાં 6 પ્રશ્ન ઉઠે છે. થોડા ઓછા પણ નથી ઉત્પન્ન થતા કે વધારે પણ ઉત્પન્ન નથી થતા, 6 જ ઉત્પન્ન થાય છે. તો કે ક્યાં ક્યાં છે? કેમ કે 6 જ પ્રશ્ન છે, 7મો પ્રશ્ન પણ બનતો નથી. 6 પ્રશ્નની અંદર જ આખું કાર્ય સમાઈ જાય છે. તો ક્યાં 6 પ્રશ્ન છે? તો કે પહેલો, કોણે કર્યું? તો કોણે કર્યું એટલે કે કર્તા. શું કર્યું એટલે કે કર્મ એટલે કે કાર્ય. શાના વડે કર્યું એટલે કે કરણ એટલે કે સાધન. કોના માટે કર્યું તો સંપ્રદાન. શ્યામાંથી કર્યું તો અપાદાન. શાના આધારે કર્યું એટલે કે અધિકરણ. ફરીવાર, કોણે કર્યું એટલે કર્તા. શું કર્યું તો કે કાર્ય તો કે કર્મ. શાના વડે એટલે કે કયા સાધન વડે કર્યું, કરણ. કોના માટે કર્યું તો સંપ્રદાન. શામાંથી કર્યું તો કે અપાદાન. અને શાના આધારે કર્યું એટલે કે આધાર એટલે કે અધિકરણ. એટલે કે 6 પ્રશ્નો ઊભા થાય. તો એને બીજી રીતે પણ કહી શકાય. કાર્ય કોણે કર્યું તો કે કર્તાએ. શું કર્યું તો કે કર્મ. કયા સાધન દ્વારા કર્યું તો કે કરણ. કોના માટે કર્યું તો કે સંપ્રદાન. કોના માંથી કર્યું તો કે અપાદાન. કોના આધારથી કર્યું તો અધિકરણ. એટલે કે કારક કેટલા થયા? 6. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ. આ 6 કારકો દ્રવ્યમાં શક્તિ રૂપે છે અને પર્યાયમાં વ્યક્ત રૂપે છે. દ્રવ્યમાં આ 6 કારકો શક્તિ રૂપે પીડ્યા અને પર્યાયમાં વ્યક્ત રૂપે છે. કાર્ય કેમ ક્યાં થાય કે હંમેશા પર્યાયમાં થાય છે, કેમ કે પર્યાયમાં ઉત્પાદ વ્યય થાય છે, તેથી ક્રિયા થાય છે. અને દ્રવ્ય તો ધ્રુવ છે, અકર્તા છે, કુટસ્થ છે, વિજ્ઞાન ઘન છે. ધ્રુવની અંદર ક્રિયા ન હોય, ક્રિયા ક્યાં હોય? પર્યાયમાં હોય. તો પહેલું તો કર્તા કોને કીધું કે જે સ્વતંત્રતાથી પોતાના કાર્યને કરે છે તે કર્તા. સ્વાધીનપણે પરિણમે તે કર્તા. જે સ્વતંત્રતાથી પોતાના કાર્યને કરે છે તે શું છે? કર્તા છે. કર્મ કોને કીધું કે કર્તા જે કાર્યને પ્રાપ્ત કરે છે તે પરિણામ તે તેનું કાર્ય. કર્તા જે કાર્યને પ્રાપ્ત કરે છે એને કાર્ય કહેવામાં આવ્યું. કરણ કોને કીધું કે કાર્યના સાધક તમ એટલે કે એના ઉત્કૃષ્ટ સાધનને કરણ કહેવામાં આવ્યું. સંપ્રદાન કોને કીધું કે કાર્ય કરીને જેને દેવામાં આવે છે, કોના માટે? જેને દેવામાં આવે છે, કે જેના માટે કાર્ય કરવામાં આવે તેને સંપ્રદાન. અપાદાન જેમાંથી કર્મ કરવામાં આવે એટલે કે કાર્ય કરવામાં આવે છે તેને અપાદાન કહેવામાં આવે. અધિકરણ
કે જેના આધારે કાર્ય કરવામાં આવે છે તેને અધિકરણ કહેવામાં આવ્યું. એ સર્વ દ્રવ્યોની પ્રત્યેક પર્યાયમાં દરેક 6 દ્રવ્યો જાતિ અપેક્ષાએ સંખ્યા અપેક્ષાએ અનંત એ 6 દ્રવ્યોમાં પ્રત્યેક પર્યાયમાં આ 6 કારક એક સાથે વર્તે છે. એમાં આત્માની કે પૂતગલની શુદ્ધ હોય કે અશુદ્ધ દશા, શુદ્ધ દશા હોય કે અશુદ્ધ દશા, આત્માની કે પૂતગલની, તેની અંદર આ 6 કારકો સ્વયં પરિણમન કરે છે. અન્ય કોઈ કારકો એટલે કે કારણોની તેઓ અપેક્ષા રાખતા નથી, કેમ કે દ્રવ્ય નિરપેક્ષ છે, અસહાય છે, અહેતુક છે. એટલે 6 કારકો સ્વયં પરિણમન કરે છે. માટે કીધું કારક વખતે 6 પ્રશ્નો ઊભા થાય. કાર્ય કોણે કર્યું, શું કર્યું, કોના સાધન દ્વારા કર્યું, કોના માટે કર્યું, કોના માંથી કર્યું અને શેના આધારે કર્યું. તો કાર્ય થયું એમાં તો બધાનો મત એક જ છે, કાર્ય તો થયું, પણ કાર્યનો કર્તા કોણ છે? કાર્ય તો બધા કાર્ય થયું એ માટે તો બધાનો એક સરખો મત છે કોઈ પણ મતમાં, પણ કાર્યનો કર્તા કોણ છે? આના જવાબમાં જ્ઞાની ધર્માત્મા સિવાય આખા જગતની ભૂલ પડી છે. આપણી પણ ભૂલ છે, અજ્ઞાન દશાની અપેક્ષા. જે જ્ઞાની છે એની ભૂલ નથી, જ્ઞાની સિવાય આખા જગતની ભૂલ પડી, કેમ કે કર્તામાં જ ભૂલ પડી છે ને અત્યારે આપણે કર્તા કર્મ અધિકાર ચાલી રહ્યો છે. એટલે જ્ઞાની સિવાય આખા જગતની ભૂલ છે. કાર્યનો કર્તા કોણ છે? કેમ કે કર્તામાં જ ભૂલ છે. આ 6 કારકનું ખરેખર સાચું જ્ઞાન નહીં હોવાથી જીવ કરતા બનીને 4 ગતિમાં પરિભ્રમણ કરી રહ્યો. આપણે શેના કારણે પરિભ્રમણ કરતા બનીને? કેમ કે આપણને 6 કારકોનું સાચું જ્ઞાન જ નથી અને આપણે ઘોર દુઃખને પામી રહ્યા છીએ. જો આ 6 કારકનું યથાર્થ જ્ઞાન જો થઈ જાય તો સંસારનો અભાવ થઈ જાય, પંચમ ગતિને પ્રાપ્ત થઈ જાય. જો આ 6 કારકનું યથાર્થ જ્ઞાન, શબ્દ ભાષણ નહીં ભાવ ભાષણ થઈ જાય તો સંસારનો અભાવ થઈ જાય. શું સિદ્ધાંત છે? કર્તા અને કર્મ એ જુદા જુદા ન હોય, એટલે કે કારણ અને કાર્ય જુદા જુદા ન હોય, નિયમથી તે અભિન્ન હોય. જ્યાં કર્તા છે ત્યાં જ કાર્ય છે, એટલે કે કર્મ છે. એટલે કે કર્તા અને કર્મ જુદા જુદા ન હોય, કારણ અને કાર્ય જુદા ન હોય. આ 2 વાક્ય ખરેખર જો એની અંદર ઊંડાણ છે, રહસ્યમય છે. પદાર્થ વિજ્ઞાનની જે પરમ ટોચ છે આ 2 વાક્યો. આ 6 કારકો તત્ સ્વરૂપમાં જ હોય છે. આ 6 કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ, આ 6 કારકો તત્ સ્વરૂપમાં જ હોય છે. આ 6 કારકો બીજી રીતે કહો તો અભેદ હોય છે. માટે જ જ્યાં કર્તા ત્યાં જ કર્મ હોય છે. કર્તા ક્યાંક અને કર્મ ક્યાંક, એમ 3 કારમાં ન હોય. જ્ઞાની પુરુષ કર્તા અને સામે અપ્રતિબદ્ધ શિષ્ય, એને સમ્યક દર્શન પ્રગટ થાય તો એ કાર્ય એને કારણે થયું નહીં. પોતે જ કર્તા ને પોતે જ કર્મ. ભલે વિવેક રૂપે વ્યવહારથી બોલાય, સાચા દેવગુરુ શાસ્ત્રના નિમિત્તે થયું એ તો પોતાને કારણે, પોતાના સ્વભાવના આશ્રય. કેમ કે કર્તા કોઈ જુદો અને કાર્ય ક્યાંક બીજે એમ ન હોય. તો કે જ્યાં જ્યાં કર્તા ત્યાં જ કર્મ હોય છે. કેમ કે કર્તા કર્મ અભિન્ન સત્તામાં જ હોય, જુદી જુદી જગ્યાએનો આ સિદ્ધાંત છે. હવે દ્રવ્યના 6 કારકો, જો પર્યાયમાં પણ આ 6 કારક છે ને દ્રવ્યમાં પણ છે આ 6 કારકો. તો દ્રવ્યના 6 કારકો શક્તિ રૂપે હોવાથી અવ્યક્ત છે. પડ્યા છે 3 કાર દ્રવ્યના 6 કારકો, પરંતુ શક્તિ રૂપે, પરંતુ કેવાય અવ્યક્ત છે. તે અપ્રગટ છે અને તે નિશ્ચય છે. એ નિશ્ચયકારક છે. પર્યાયના જે 6 કારકો છે તે વ્યક્ત રૂપે હોવાથી તે પ્રગટ હોય છે. દ્રવ્યના 6 કારકો શક્તિ રૂપે હોવાથી તે અવ્યક્ત છે, કુટસ્થ છે, અપ્રગટ છે અને તે નિશ્ચય છે. અને પર્યાયના જે 6 કારકો છે તે વ્યક્ત રૂપે છે, અને વ્યક્ત રૂપે હોવાથી તે પ્રગટ હોય છે, તે પરિણમન રૂપ છે, તે ઉત્પાદવી રૂપ છે. તેથી જ ક્રિયા પર્યાયમાં થાય છે. વેદન પર્યાય થાય, ક્રિયા પર્યાયમાં થાય, ભૂલ પર્યાયમાં થાય, મોક્ષ પર્યાયમાં થાય.
તેથી જ ક્રિયા પર્યાયમાં થાય છે. વ્યક્ત રૂપ હોવાથી કાર્ય પ્રગટ દેખાય છે. કેમ કે વ્યક્ત થયું ને એટલે કાર્ય દેખાય પ્રગટ રૂપે, અનુભવી શકાય છે. દેખાય એટલે કે અનુભવી શકાય છે. દ્રવ્ય તો કેવું હોય, ત્રિકાધ્રુવ છે, અકર્તા છે. જે પર્યાય છે તે એક સમયની ક્ષણિક દ્રવ્ય રૂપ છે. જે પર્યાય છે ને તે એક સમયની ક્ષણિક દ્રવ્ય રૂપ છે. કારણ અને કાર્ય, કર્તા અને કર્મ એક જ જગ્યાએ વર્તમાન પર્યાયમાં જ હોય છે. કારણ અને કાર્ય એનો અર્થ શું થયો કે જે પર્યાય ઉત્પન્ન થઈ એ જ કર્તા ને એ જ કાર્ય. જે પર્યાય ઉત્પન્ન થઈ એનું દ્રવ્ય ગુણ તો બહુ દૂરની વસ્તુ થઈ ગઈ ને પરદ્રવ્ય તો એથી દૂર થઈ ગયું. પરંતુ જે પર્યાય ઉત્પન્ન થઈ એનું કારણ પૂર્વની પર્યાયનો વ્યય પણ નથી. વ્યવહારથી કહેવાય એનો શું થયું કે સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થઈ તો મિથ્યાત્વની પર્યાયનો વ્યય થયો, માટે સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થઈ એમ નથી. કેમ કે સમ્યક્ત્વની પર્યાય જે પ્રગટ થઈ એનું કારણ એ જ પર્યાય છે, એટલે કાર્ય પણ એમાં જ છે. કેમ કે કર્તા અને કર્મ તે એક જ જગ્યાએ વર્તમાન પર્યાયમાં જ હોય છે. જે પર્યાય ઉત્પન્ન થઈ તે જ કર્તા અને તે જ કાર્ય. કેમ કે કારકો અભિન્ન જ રહે છે. કાર્ય તેના ષષ્ઠ કારકોથી પર્યાયમાં સ્વયં થાય છે. તે અત્યારે આપણે વાત ચાલી રહી છે. કાર્ય તેના ષષ્ઠ કારકોથી, પર્યાયના ષષ્ઠ કારકથી આ વિભાવ ભાવ પરિણમે છે. દ્રવ્ય અને ગુણ તો ત્રિકાર શુદ્ધ છે, એમાં કોઈ વિકાર રૂપે પરિણમે એવી કોઈ ગુણ નથી. કોઈ ગુણમાં વિભાવ રૂપે પરિણમે, છતાં પણ સંસાર દશામાં પર્યાયમાં અશુદ્ધતા દેખાય છે. તો એ કાર્ય તેના ષષ્ઠ કારકોથી પર્યાયમાં સ્વયં થાય. પર્યાય પણ કેવી મહા સામર્થ્યવાન છે. એ પણ એક સમયનું સત છે, એ એક સમયનું ધ્રુવ છે ક્ષણિક સત પણ છે સત. તો પર્યાય પણ કેવી મહા સામર્થ્યવાન છે. કાર્ય પર્યાયમાં થશે, ગોળ પર્યાયમાં થાય, મોક્ષ પણ પર્યાયમાં છે. મોક્ષ ક્ષેત્રની અપેક્ષા કઈ અલગ વસ્તુ છે. લોકના અગ્રભાગે તનુવાત વલયમાં, પરંતુ છે તો ક્યાં પોતાના સ્વચતુષ્યમાં, એની પર્યાયમાં મોક્ષ છે. સંસાર પણ પર્યાયમાં, મોક્ષ પણ પર્યાયમાં છે. આત્માની અશુદ્ધ દશાને સંસાર કહેવામાં આવ્યો અને શુદ્ધ દશાને મોક્ષ કહેવામાં આવ્યો, પૂર્ણ શુદ્ધ દશાને. તો કાર્ય ક્યાંય પર્યાયમાં, ભૂલ પણ પર્યાયમાં છે, મોક્ષ પણ પર્યાયમાં થશે. ક્રિયા, બીજો સિદ્ધાંત, ક્રિયા પોતે જ પોતાથી સ્વયં જન્મ લે છે. એને કોઈની અપેક્ષા નથી, કેમ કે એ પણ નિરપેક્ષ છે. ક્રિયા પોતે જ પોતાથી જ સ્વયં જન્મ લે છે. એની જન્મક્ષણ એની હોનાર છે. એટલે તો ક્રિયા કોઈથી રોકી શકાતી નથી. ને આપણે શું કરીએ? આપણી ક્રિયાને રોકવાની વાત તો દૂર રહે, પણ બીજાની ક્રિયાને રોકવાનો પ્રયત્ન કરીએ. એ તો તું 3 કાળમાં કરતો નથી, કરી શકતો નથી, પણ તું તારી ક્રિયાને પણ રોકી શકતો નથી. કેમ કે ક્રિયા પોતે જ પોતાથી સ્વયં જન્મ લે છે. અને આપણે શું કરીએ? પરદ્રવ્યની ક્રિયાને રોકવા જઈએ. પોતાની ક્રિયામાં પણ ભગવાન પણ એની પર્યાયને આગળ પાછળ કરી શકતા નથી. અને આપણે શું કરીએ? ક્રિયાને રોકવાનો પ્રયત્ન કરીએ. પરદ્રવ્યની અત્યારે તો વધારે ચાલે કે ડાયટિંગ કરો શરીરનું, તો કે હું શરીરને મેન્ટેન કરું. કેવી રીતે કરશે? એ પછી પૂતગલ દ્રવ્ય છે. એનું દ્રવ્ય એની વર્તમાન પર્યાયથી યુક્ત હોય છે. જો આજે આ વાત એવી, તો સાથે એક પોસ્ટ લખેલી 1-2 દિવસ પહેલા, 3-4 લોકોના પ્રશ્નો હતા, સમાધાન રૂપે રેકોર્ડિંગ તો મોકલી દીધેલું, પણ સાથે ચર્ચા કરેલી. એક વાક્ય લખ્યું હતું મેં, જયંતિભાઈ કયું હતું, એક જ લીટીનું, આને અનુલક્ષીને. પ્રત્યેક પર્યાય, બોલો, કાલ સવારે લખ્યું હતું, પ્રત્યેક પર્યાય પોતાના સ્વકાલમાં ત્રિકારી વિદ્યમાન હોય છે. આપણે આશુતોષજીભાઈ પહેલા જોઈન્ટ થતા હતા, એમનો પ્રશ્ન હતો,
એક હર્ષાજી નો હતો, હૈદરાબાદ વાળા. બીજા એક ફોરેનના ભાઈ હતો, એમનો પ્રશ્ન હતો કે આ સમજાણું નહીં. તો પ્રશ્ન એ શું હતું? વાક્ય, પ્રત્યેક પર્યાય પોતાના સ્વકાલમાં ત્રિકારી વિદ્યમાન છે. એનો શું છે? પ્રત્યેક પર્યાય પોતાના સ્વકાળમાં, એની જન્મ ક્ષણની વાત છે. પ્રત્યેક પર્યાય પોતાના સ્વકાળમાં, જ્યારે ભૂતકાળની પર્યાય જ્યારે પણ પ્રગટ થઈ, એ અત્યારે આપણે અત્યારની અપેક્ષા ભૂતકાળ, પણ ત્યારે તો એ વર્તમાન હતો, એનો જન્મ ક્ષણ હતો, એનો સ્વકાર હતો. ત્યારે ત્રિકારી વિદ્યમાન હોય, ત્રણેયકાર એ વર્તમાન પર્યાય હોય ને હોય જ. એવું ન હોય એક સમય પર્યાય વગર નહોતો, તો દ્રવ્ય પર્યાય વિનાનું હોતું નથી. કેમ કે દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત હોય. એટલે ત્રિકારી એટલે ત્રણેયકાર વિદ્યમાન, એટલે કે દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત. દરેક દ્રવ્ય એની જે વર્તમાન પર્યાય છે એના સ્વકારમાં એ વિદ્યમાન જ હોય છે. ત્રણેયકાર, ભૂતકાળમાં છે અને ભવિષ્યમાં પણ છે, તો એ સમયનો એ વર્તમાન, એ વાત હતી એમાં. તો અહીં શું કહે છે કે કાર્ય પર્યાયમાં, ભૂલ પર્યાયમાં, મોક્ષ પર્યાયમાં ક્રિયા પોતે જ પોતાથી સ્વયં જન્મ લે છે. એટલે કે ક્રિયા કોઈથી રોકી શકાતી નથી. અને કાર્ય ક્યાં થાય છે? કાર્ય ક્યાં થાય છે? એનો જ્યાં સુધી યથાર્થ બોધ નહીં થાય, એ યથાર્થ બોધ વગર કાર્ય કેમ પ્રગટ થશે? કાર્ય ક્યાં થાય એનું પણ સાચું જ્ઞાન હોવું જરૂરી છે. એ વગર કાર્ય કેવી રીતે પ્રગટ થશે? પહેલા તો સાચો નિર્ણય કરો કે કાર્ય ક્યાં થાય છે, એનું કર્તા કોણ છે. તો કે કર્તા અને કર્મ એક જ વસ્તુમાં હોય છે. પર્યાય પણ વસ્તુ છે, ભલે તે ક્ષણિક સત છે. કાર્ય ક્યાંય, કર્તા ક્યાંય, એમ ત્રણ કાળમાં બનતું નથી. કેમ કે કર્તા અને કર્મ કેવું છે? અભેદ છે. બીજી રીતે કહી તો કર્તા અને કર્મ, કાર્ય અને કારણ, કારણ અને કાર્ય. ત્રીજું જ્ઞાતા અને જ્ઞેય, જ્ઞેયમાં સ્વજ્ઞેય લો. જ્ઞાતા અને જ્ઞેય, પરજ્ઞેય નહીં, જ્ઞેય સ્વજ્ઞેય. જ્ઞાતા અને જ્ઞેય, ધ્યાતા, ધ્યાન અને ધ્યેય, એ બધા નિયમથી અભિન્ન છે, બધા અભેદ છે. શુદ્ધ ઉપયોગ તે જ્ઞાન ગુણના નિમિત્તે થતી જ્ઞાનની પર્યાય છે. શુદ્ધ ઉપયોગ તે જ્ઞાન ગુણના નિમિત્તે થતી થાય છે, તો એ સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાથી. નિમિત્ત જ્ઞાન ગુણ, તો જ્ઞાન ગુણના નિમિત્તે થતી જ્ઞાનની પર્યાય છે. તે ચારિત્ર પર્યાયને શું કરે? કંઈ ન કરી શકે. કેમ કે પર્યાય વચ્ચે પણ અત્યંત અભાવ છે. જ્ઞાન ગુણની પર્યાય એમ કેવું એ પણ સદભૂત વ્યવહારનું કથન છે. શું કીધું? જ્ઞાન ગુણની પર્યાય એમ કેવું એ પણ સદભૂત વ્યવહારનું કથન છે. ત્યાં તો અનંતી પર્યાય પ્રગટ થાય દરેક દ્રવ્યમાં. આપણને પણ અત્યારે હર સમયે અનંત ગુણની અનંતી પર્યાય પ્રગટ થાય છે. હવે એને જ્ઞાન ગુણની પર્યાય કીધું એટલે ભેદ પડ્યો, વ્યવહાર થયો ને, અને પોતાનામાં એટલે સદભૂત થયું, અપેક્ષિત કથન માટે નહીં થયું. એટલે પર્યાયને ઓળખવા માટે કથન કરવું પડે કે આ જ્ઞાન ગુણની, આ ચારિત્ર ગુણની, આ દર્શન ગુણની, આ જ્ઞાન ગુણની, આ સુખ ગુણની, આ વીર્ય ગુણની, આ પ્રભુત્વ ગુણની, આ વિભુત્વ ગુણની. ગુણોની પર્યાય હોતી નથી, ગુણોથી પર્યાય હોતી નથી, ગુણથી પર્યાય નથી હોતી. પર્યાયથી પર્યાય એ પણ પૂર્વની પર્યાયથી પણ નહીં, એ સમયની પર્યાય. કેમ કે કારણ અને કાર્ય નિયમથી અભેદ છે. ગુણો નિમિત્ત છે અને પર્યાયથી સ્વયંભૂ થાય છે. પ્રવચન સારમાં 16 નંબરની ગાથાની અંદર પણ આ વાત બતાવી છે કે દ્રવ્ય ગુણ તો ત્રિકારી સત છે, પર્યાય કેવું એક ક્ષણિક સત છે. એટલે કે દ્રવ્ય તો કૃત્ય છે, એને કશું કરવાનું જ નથી, એમાં કંઈ ખૂટતું પણ નથી. એ તો અનંત ગુણથી પરિપૂર્ણ પડેલું છે, પિંડ છે, અકર્તા છે. એવા અલૌકિક દ્રવ્યને પ્રસિદ્ધ કરે કોણ? તો કે પર્યાય કરે છે. કાર્ય તો પર્યાયમાં થયું છે ને કાર્ય તો સ્વભાવગત હોય છે. ધ્યાનના સમયે એ 6 કારકના વિકલ્પો પણ વિરામ પામી જાય છે. ધ્યાનના સમયે આ 6 કારકોના વિકલ્પ પણ આપણે જે હમણાં સમજ્યા, કરતા, કર્મ, કરણ, સંપ્રદાન, ઉપાદાન, અધિકરણ, એ બધા કારકોના વિકલ્પો પણ વિરામ પામી જાય છે. જગતમાં કોઈ દ્રવ્ય કોઈનું કરતા નથી. દ્રવ્યનું
દ્રવ્ય પણ પર્યાયનું કરતા નથી. આખો દ્રવ્ય સંબંધીનો પોતાનો બોધ, આખા દ્રવ્ય સંબંધીનો પોતાનો બોધ પોતાથી પોતાને, દ્રવ્ય સંબંધીનો પોતાનો બોધ પોતાથી પોતાને પર્યાયમાં પર્યાયને જ્યારે થાય છે, પર્યાયમાં પર્યાયને જ્યારે થાય છે ત્યારે તે પર્યાય પણ અકર્તા થશે. ફરીવાર, આખા દ્રવ્ય સંબંધીનો પોતાનો બોધ એટલે કે જ્ઞાન પોતાથી પોતાને પર્યાયમાં પર્યાયને જ્યારે થાય છે, અનુભૂતિ થાય છે, ત્યારે તે પર્યાય અકર્તા થશે, એટલે કે તે અંતર્મુખ થશે. ત્યારે જ સમ્યક દર્શન જ પ્રગટ થશે, તો તેને ધર્મ થશે. ત્યારે એમ કહેવામાં આવે શાસ્ત્રોક્ત ભાષામાં કે પર્યાય દ્રવ્યમય બની ગઈ, પર્યાય દ્રવ્યમય બની ગઈ. આનું નામ જ ધર્મ છે, આનું નામ જ તપ છે, આનું નામ જ ધ્યાન છે. કે આ છ એ કારકો વર્તમાનમાં ઉઠતી અનંત અનંત પર્યાયમાં છે. છ એ કારકો વળી પ્રત્યેક પર્યાયમાં અભેદ છે, એટલે કે છ એ કારકો કેવા છે? નિરપેક્ષ છે. આ ષષ્ઠ કારકની વાત જોવો તો વિજ્ઞાનની વિતરાગ વિજ્ઞાનની પરાકાષ્ઠા છે. એટલે ષષ્ઠ કારકના પર્યાયથી સિદ્ધ થાય છે, એટલે કે પર્યાય કે હું પરની અકર્તા છું એવી સમજણ કરે છે. કેમ કે કર્તા કર્મમાં જ આપણી ભૂલ પડી છે, આખા જગતની ભૂલ પડી છે જ્ઞાની સિવાય. તો પ્રવચન સારમાં પણ બતાવ્યા ષષ્ઠકારકોની વાત 15-16 નંબરની ગાથામાં, પંચાસ્તિકાયની અંદર પણ 62 નંબરની ગાથામાં, અને સમય સારમાં તો અત્યારે આપણે આખો અધિકાર ચાલી રહ્યો છે કર્તા કર્મ અધિકાર. એટલે ષષ્ઠકારક પર્યાયની સિદ્ધિ કરવા માટે પ્રયોજનભૂત છે. હવે આપણે આજે અત્યારે વિષય ચાલી રહ્યો 96 નંબરની શ્લોક ઉપરથી કે દ્રવ્યના ષષ્ઠકારક અને પર્યાયના ષષ્ઠકારક બંનેમાં ષષ્ઠકારક છે. દ્રવ્યના ષષ્ઠકારકો શક્તિ રૂપે છે પણ અવ્યક્ત છે, કુટસ્થ છે. પર્યાયના ષષ્ઠકારકો વ્યક્ત રૂપે પ્રગટ થાય છે. તો દ્રવ્યના 6 કારકો શક્તિ રૂપે છે. શક્તિ રૂપે કો કે ગુણ કો તે ધ્રુવ છે, તે અકર્તા છે, તે કુટસ્થ છે. ને ગુણ અનંત છે, એ ગુણોના સમૂહને આપણે દ્રવ્ય કીધું, જે અનાદિ અનંત છે. ને પર્યાયના જે 6 કારકો છે તે વ્યક્ત છે, એટલે કે ત્યાં કાર્ય થાય છે. હવે આપણે 2 એક્ઝામ્પલથી સમજીએ ને પછી સિદ્ધાંત. તો પહેલા દ્રષ્ટાંતથી સમજી, આગળ આ વાત આવી ગઈ છે, આ દ્રષ્ટાંત લઈ સમજણમાં આવી જાય. એક રૂના પૂમડા પાસે, રૂનું પૂમડું લો, એની પાસે 1,00,000 મણનો 1,00,000 મણનો એક ચકમકનો પથ્થર મૂકો. આ બાજુ રૂનું પૂમડું મૂક્યું, આ બાજુ 1,00,000 મણનો ચકમકનો, જે આપણે નાના હતા ને ચકમકનો પથરા બે આમ કરી ઘર્ષણ થાય તો પહેલાના જમાનામાં એ જ હતું, અગ્નિ એનાથી જ સળગાવતા હતા આદિવાસી લોકોની, એ જમાનાની વાત છે. તો એ 1,00,000 મણનો એક ચકમકતો પથ્થર રૂના પૂમડા પાસે મૂકો. અથવા તો બીજી રીતે 1,00,000 દિવાસળીની પેટી મૂકો. રૂનું પૂમડું સરકશે, મૂકવાની ખાલી 1,00,000 પેટી દિવાસળી, 1,00,000 મણનો ચકમકનો પથ્થર મૂકો રૂના પૂમડા પાસે, નહીં સર્જે. કેમ કે ચકમકના પથ્થરને અડકતા, એને સ્પર્શ કરતા તો કેવો લાગે? ઠંડો લાગે છે. ચકમકના પથ્થરને અડકો, એને સ્પર્શ કરો તો એ ઠંડો છે. હવે એ ચકમકની અંદર લબાલબ અગ્નિથી ભરેલો છે ચકમક, પરંતુ એ અગ્નિ કેવો હોય? શક્તિ રૂપે છે, તે ધ્રુવ છે, તે અપ્રગટ છે, તે કુટસ્થ છે. તે અગ્નિ અંદર પડેલો છે લબોલબ, પરંતુ કેવો? શક્તિ રૂપે, તે ધ્રુવ છે, અપ્રગટ છે, કુટસ્થ છે, અકર્તા છે. પણ એ ચકમકના ઘસારાથી અગ્નિનો એક તણખો પણ જો પ્રગટ થશે, એને ચકમકના પથ્થરને ઘસો, એક અગ્નિનો તણખો પણ જો પ્રગટ થશે, પૂમડાની વાત તો જવા દો, પણ લાખો મણ રૂનો ઢગલો હોય, બારીને ભસ્મીભૂત કરી નાખશે. એક ખાલી ટણકલો. એ ચકમકનો પથ્થર તો અગ્નિનો પિંડ હતો, શક્તિ રૂપે હતો, પણ કાર્ય એના વડે ન થયું. કાર્ય ક્યાં થયું? વ્યક્ત તણખાથી, વ્યક્ત તણખાથી કાર્ય થયું. ખ્યાલ આવ્યો શું કહેવા માંગુ?
કાર્ય પર્યાયમાં થયું, વ્યક્ત તણખાથી થયું. બીજી રીતે લો, એક બીજું એક્ઝામ્પલ લો, પછી સિદ્ધાંત ઉપર જઈએ. 2 કિલો તલ લઈને કડાઈમાં નાખી દો, અગ્નિ ઉપર મૂકો. 2 કિલો તલ લઈને કડાઈમાં નાખો, પછી અગ્નિ ઉપર મૂકો. એનાથી પૂરીઓ તરી શકાશે? નહીં તરી શકાય. શું થશે? આપણો તલ પણ નકામા જશે, લોટ નકામો જશે, અગ્નિ નકામો જશે, ગેસનું બિલ આવશે, મહેનત થશે, પૈસા લાભરા બરબાદ થશે, સમય પણ વયાતતા જશે. પૂરી તલમાં નહીં પણ તેના વ્યક્ત થતા રૂપમાં તરાય છે. તલમાં નહીં, તલના તેલમાં, એનું વ્યક્ત રૂપ છે, એના વ્યક્ત થતા રૂપમાં, એટલે કે ક્રમે પ્રગટ થયેલા વ્યક્ત તેલની અંદર તરી શકાય છે. એટલે કાર્ય હંમેશા વ્યક્ત પર્યાયમાં થાય છે. ખરેખર તો આ એક્ઝામ્પલ છે, એક દેશ છે, સર્વદેશ નથી. કેમ કે એમાં ચકમક લીધું, તણખો લીધો, તલ લીધો, તેલ લીધો, ખરેખર એ બધી પર્યાય છે. પણ અહીં સમજવા માટે ચકમક અને તલને દ્રવ્યની અપેક્ષાએ કથન કર્યું છે, એના ઉપચારથી કહેવામાં આવ્યું છે. હવે એનાથી સિદ્ધાંત આત્મા ઉપર. ધ્રુવ આત્મા કેવો? ત્રિકારી દ્રવ્ય, અનંત શક્તિમય છે. અનંત અનંત ગુણો અહીંયા શક્તિ રૂપે પડેલા છે. એની અંદર અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય શક્તિમય છે. તે કાર્ય નહીં કરે, તે અકર્તા છે, ઉત્પાદ વ્યય રહિત છે. એટલે એમાં કાર્ય નહીં થાય, કેમ કે એ અવ્યક્ત છે, શક્તિ રૂપે છે. એ જ્ઞાન, સુખ વગેરેનું રૂપ પર્યાયમાં પ્રગટ થશે. પ્રગટ થાય એટલે કે વ્યક્ત થાય, તે પર્યાયમાં થાય છે. પદાર્થમાં 2 પડખા છે, એક દ્રવ્યાંશ અને એક પર્યાંશ. તો 2 પડખા છે ત્યારે તે પૂર્ણ વસ્તુ કહેવાય છે, પ્રમાણનું દ્રવ્ય. સમ્યક દર્શન લો, કેવળ જ્ઞાન લો, એ બધું પર્યાયમાં પ્રગટ થશે. ક્ષણિક ઉત્પાદ રૂપ ઉપાદાનથી વર્તમાન પર્યાયમાં કાર્ય થાય છે. ક્ષણિક ઉત્પાદન રૂપ, ક્ષણિક ઉત્પાદ જે થાય છે એ ક્ષણિક ઉત્પાદ રૂપ ઉપાદાનથી. ઉપાદાનના 3 ભેદ છે. એક ત્રિકારી ઉપાદાન, એક અંતરક્ષણવર્તી પૂર્વ પર્યાયનો વ્યય, એને પણ ક્ષણિક ઉપાદાન કીધું. અને ત્રીજું તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા, એ પણ ક્ષણિક ઉપાદાન, જે સમર્થ ઉપાદાન છે. અને ચોથું નિમિત્ત. તો 3 ઉપાદાન અને ચોથું નિમિત્ત. તો એ ક્ષણિક ઉત્પાદ રૂપ ઉપાદાનથી વર્તમાન પર્યાયમાં કાર્ય થાય છે. પર્યાયમાં અનંત ગુણોનું જેવું પોતાનું રૂપ છે, કાર્ય જ્યારે પ્રગટ થાય છે ત્યારે દ્રવ્ય જ તેમાં નિમિત્ત હોય છે. દ્રવ્ય 3 કાર હોય છે. આપણને પણ સમ્યક દર્શન થાય, સ્વના લક્ષ્ય થાય, દ્રવ્ય તો છે. નિગોદના જીવનમાં પણ દ્રવ્ય તો છે, પરંતુ એના ઉપર નિમિત્તપણાનો આરોપ ક્યારે આવે? કે જ્યારે કાર્ય થાય ત્યારે. તો કે ત્યારે દ્રવ્ય ત્યાં નિમિત્ત રૂપે છે. દ્રવ્ય તે પર્યાય સાથે અવિનાભાવ સંબંધ છે. એટલે દ્રવ્ય ગુણ તે અંતરંગ નિમિત્ત છે. ત્યારે પર્યાય દ્રવ્ય સન્મુખ થઈ, તદ્રૂપ થઈ, ત્યારે વર્તમાન પર્યાય જ પરમાત્મા બની જાય છે. એટલે કે કાર્ય ક્યાં થાય છે, કાર્ય શામાં થાય છે, કાર્ય કેમ થાય, એની વિધિ શું, આનો યથાર્થ બોધ વગર કાર્ય કેવી રીતે પ્રગટ થાય? નહીં થાય. એટલે માટે પ્રથમ સાચો નિર્ણય કરવો, ને સાચો નિર્ણય અભ્યાસથી જ થશે. પછી નિશ્ચય જાતે કરો કે કાર્ય ક્યાં થાય છે. નહીં તો આપણા અનંત અનંત ઉપાય જે અનાધિકારથી કરતા બધા પોગટ ગયા એમ થશે. જેને નિશ્ચય નથી એનો વ્યવહાર પણ ખોટો છે. તેને નિશ્ચય ખરેખર છે જ નહીં, એને નિશ્ચયાભાસ છે. નિશ્ચય વગર કાર્ય કેમ પ્રગટ થશે? જ્ઞાન વગર ધ્યાન કેમ થશે? આત્મજ્ઞાન પામવાની આ વિધિ છે, અને વિધિ વગર નિધિની પ્રાપ્તિ કેવી રીતે થાય? નિધિ મળે તો જ સિદ્ધિની પ્રાપ્તિ થશે, તો જ સિદ્ધ ભગવાન થશું, પ્રગટ થશે. એટલે કે પર્યાયમાં પૂર્ણ દશા પ્રગટ થશે. તો આખી આ વિધિ બતાવે છે ષષ્ઠ કારકોમાં. તો કેવી રીતની વિધિ થાય? તો સર્વથી પૃથક થવું. કે કોનાથી પૃથક થવું? કે અત્યંત ભિન્ન પદાર્થોનાથી પૃથક થવું,
અત્યંત ભિન્ન પદાર્થોથી પૃથક થવું, નો કર્મ આદિથી. આંખ, કાન, નાક, રૂપ અને ઔદારિક શરીરથી જુદા થવું બીજો પોઈન્ટ. જુદા થવું આ બધું ભેદ જ્ઞાન છે. જુદા થવું એટલે સ્વનો મહિમા આવતા જુદું ભાષે છે દ્રષ્ટિમાં. ત્રીજું તેજસ અને કાર્બન શરીરથી પૃથક થવું. ચોથું શબ્દ અને મનથી પૃથક થવું. પાંચમું શુભ અશુભ વિભક્ત ભાવોથી પૃથક થવું. છઠ્ઠું અપૂર્ણ પૂર્ણ પર્યાયો, અપૂર્ણ કે પૂર્ણ પર્યાયો, શુદ્ધ પર્યાયોના પક્ષથી પણ પૃથક થવું. એટલે કે ટૂંકમાં પર્યાયથી પણ પૃથક થવું. ભેદ કર્મના પૃથકથી એટલે કે ગુણોના ભેદ પાડવાની, એનાથી પણ પૃથક થવું. પછી આઠમો ભેદ અભેદ કર્મના પક્ષથી પણ પૃથક થવું, એટલે કે હું આત્મા છું એવા વિકલ્પ, એનાથી પણ પૃથક થવું. ભેદાભેદ કર્મના પક્ષથી પણ પૃથક થવું, હું ભેદ રૂપ છું, હું અભેદ છું એવા પક્ષથી પણ પૃથક થવું. તો અહીં શું વાત બતાવી કે નિશ્ચય અને વ્યવહારના પક્ષથી પક્ષાંતિક્રાંત થવું, સર્વથી છૂટો પડે, વેદ જ્ઞાન કરે, એને સ્વરૂપમાં લીનતા થાય અને પરમાત્મા દશા પર્યાયમાં પ્રગટ થાય. પર્યાય ત્રિકારી દ્રવ્યના લક્ષ્ય તદરૂપ પરિણમી જાય છે. આ 6 કારકોના જાણવાથી લાભ છે. એનાથી પદાર્થની સ્વતંત્રતા અને સ્વાધીનતા સિદ્ધ થાય છે. માટે આ 6 કારકો ખૂબ જ અગત્યના છે. પૂજ્ય ગુરુદેવશ્રીના એક પ્રવચનમાં આવે છે, પ્રત્યેક ગુણની પ્રત્યેક પર્યાયમાં 6 કારક રૂપે થઈને પરિણમવું. પ્રત્યેક ગુણની પ્રત્યેક પર્યાયમાં 6 કારકો રૂપે થઈને પરિણમવાનું એનું પોતાનું સ્વતંત્ર વીર્ય છે, પોતાનું સ્વતંત્ર વીર્ય છે. પ્રત્યેક પર્યાય પોતપોતાના સામર્થ્યથી પોતાની રચના કરે છે. આવો જ એ પર્યાય ધર્મ છે. પર્યાયનું કારણ પર ધર્મ તો નથી, સ્વદ્રવ્ય ગુણ પણ નથી. પર્યાય પોતે જ પોતાનું કારણ છે. પર્યાય પોતે જ પોતાનું કારણ છે. તો આ પ્રકારે અહીં તો વાત હતી ષષ્ઠકારકોની. આ પર્યાયના ષષ્ઠકારો, દ્રવ્યના ષષ્ઠકારો તો કેવા છે? એ શક્તિ રૂપે છે. દ્રવ્યના ષષ્ઠકારકો શક્તિ રૂપે છે અને પર્યાયના જે ષષ્ઠકારકો છે તે વ્યક્ત રૂપે તે પ્રગટ થાય છે. તો શું કહેવામાં આવ્યું કે પર્યાયની નબળાઈને લઈને રાગદ્વેષ થાય. એક આરે જ્ઞાનની પર્યાય, જ્ઞાતાની પર્યાય ષષ્ઠકારકપણે પરિણમતી પરની અપેક્ષા વિની ઊભી થાય છે. આપણે આ વાત એવી હતી. અહીં કરે છે જે કરે છે તે જાણતો નથી, એટલે કે જેની દ્રષ્ટિ રાગના અસ્તિત્વ પર છે, તે કરે છે તે વસ્તુ શું છે તેને જાણતો નથી. એટલે કે કરે છે જે વસ્તુમાં નથી એવા વિકલ્પને, રાગને, પછી ભલે દયાદાન વ્રત ભક્તિ આદિનો શુભ ભાવના વિકલ્પને, અશુભ ભાવના વિકલ્પને, ગમે તે વિકલ્પને જે કરે છે, હું પરિણમું છું, કરવા લાયક છું એમ કહીને જે પરિણમે છે એ કદી જાણતો નથી. એટલે કે જે કરે છે તે કદી જાણતો નથી. કેમ એની રાગ અને વિકલ્પ ઉપર દ્રષ્ટિ છે, એના ઉપર રુચિ, એની રુચિ છે, એનો આધાર છે. એથી કરે છે તે જ્ઞાતા દ્રષ્ટાપણે કંઈ જાણતો નથી. રૌદ્ર ધ્યાન થાય તો પણ સ્વભાવ જે જ્ઞાયક ઘન સ્વરૂપી છે તેનો જ્યાં સ્વીકાર થયો, ભલે રૌદ્ર ધ્યાન થયો પણ સ્વભાવનો જ્યાં સ્વીકાર થયો, એની સન્મુખતા થઈ, તો રાગથી વિરક્ત પણ થયું, એનાથી વિમુક્તા થઈ. એ કેવળ જાણે જ છે. ફરી વાર ક્યાંય વાત આવી? રૌદ્ર ધ્યાનની. તો રૌદ્ર ધ્યાન કેટલા પ્રકારના છે આપણે એ પણ થોડુંક સમજી લઈએ. આ 2 શબ્દો આવ્યા એ 4 ક્યાં? જો તત્વા સૂત્રની અંદર બહુ સરસ આપ્યું. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. ત્યાં તમને અધ્યાય 9 ની અંદર જૂની બુક હશે તો 564 નંબરના પેજ ઉપર છે. ઘણી બધી વસ્તુઓ છે આની અંદર તો છે, પરંતુ તમને રત્નાકર શ્રાવકાચારમાં પણ મળી જશે. પરંતુ આપણે સંક્ષિપ્તમાં લઈ છીએ, અત્યારે એ વિષય નથી.
પણ રૌદ્ર ધ્યાનની વાત આવી. 4 પ્રકારના ધ્યાન છે, એમાં 2 ને અશુભ ધ્યાન કીધા, જે સંસારના કારણ છે, અને 2 ને મોક્ષના કારણ કીધા. તો કે 2 ધ્યાન ક્યાં સંસારના કારણ? તો કે આર્ત અને રૌદ્ર. અને 2 ધ્યાન મોક્ષના કારણ? તો કે ધર્મ અને શુક્લ ધ્યાન. તો કે અત્યારે જે ધ્યાન શિબિર ચાલે એ ધ્યાનની વાત નથી, સ્વરૂપમાં લીનતા થવાની વાત છે. એટલા જ માટે એને નિજરા અધિકારમાં લીધા છે. આવું રૌદ્ર ધ્યાન 5મા ગુણસ્થાન સુધી હોય. સમય દ્રષ્ટિ જીવને શ્રાવક પણ, જેને શ્રાવક અંગીકાર ધર્મ છે, જેને સાચા શ્રાવક કીધા 5મા ગુણસ્થાન વર્તીને, એને પણ રૌદ્ર ધ્યાન હોય છે. એનાથી પણ આગળ 6ઠા ગુણસ્થાન સુધી 3 કસાઈ ચોકડીની અભાવરૂપ વિતરાગ પ્રણિતિ ધારણ કરેલા મુનિરાજને પણ આર્ત ધ્યાન હોય છે. ધર્મ ધ્યાન 4થા ગુણસ્થાનથી લઈને 7મા ગુણસ્થાન સુધી હોય છે. શુક્લ ધ્યાન 8માંથી લઈને 14મા ગુણસ્થાન સુધી. પાછા દરેકના 4 ભેદ છે. તો અહીં આપણે વાત ચાલે છે, આર્ત ધ્યાન કોને કહેવાય, રૌદ્ર ધ્યાન કોને કહેવાય, ધર્મ ધ્યાન કોને કહેવાય, શુક્લ ધ્યાન કહેવાય. આર્ત ધ્યાન કોને કહેવાય? એક લીટીમાં ખાલી સમજાવવું હોય તો દુઃખ વિશે, પીડા વિશે ચિંતન થવું, એનું નામ આર્ત ધ્યાન. બહુ સરસ 2 જ અક્ષરમાં સમજાવ્યું છે તત્વાર્થ સૂત્રને. આર્ત ધ્યાન કોને કીધું? દુઃખ પીડા વિશે ચિંતન, એને આર્ત ધ્યાન કીધું. રૌદ્ર ધ્યાન નિર્દય ક્રૂર આશયનું ચિંતન કરો, એ રૌદ્ર ધ્યાન થયું. જો ઘણી વાર કોઈ ઘટના ઘટે, અત્યારે પણ જે ઘટના ઘટી છે એ ઘટના ઉપર પહેલગામમાં આપણને પણ ચિંતન થઈ જાય, નબળાઈને કારણે આપણે આમ કરી દઈએ, તેમ કરી દઈએ, તો એ જે ચિંતન થયું એ રૌદ્ર ધ્યાન છે. નિર્દય ક્રૂર આશયનું ચિંતન. ધર્મ ધ્યાન તો કે ધર્મ સહિત ચિંતન, ધર્મ એટલે આત્મધર્મ. શુક્લ ધ્યાન તો કે શુદ્ધ પવિત્ર ઉજ્જવળ પરિણામ વાળું ચિંતન. તો કે આવા 4 પ્રકારના ધ્યાન છે. એમાં આપણે તો 2 અશુભ ધ્યાનની પહેલા વાત કરી, તો કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનની વાત છે. આર્ત ધ્યાનના પણ 4 ભેદ છે. એક છે વિપરીત મનોજ્ઞસ્ય, એટલે કે અનિષ્ટ પદાર્થનો સંયોગ થતા તેને દૂર કરવા માટે વારંવાર વિચાર કરવો, તેને અનિષ્ટ સંયોગ નામનું આર્ત ધ્યાન કીધું. અનિષ્ટ પદાર્થનો સંયોગ થયો, એને દૂર કરવા માટે વારંવાર વિચાર કરવો, તે આર્ત ધ્યાન થયું. એ અનિષ્ટ સંયોગ આત્મ ધ્યાન કીધું. બીજું ઈષ્ટ પદાર્થ સંબંધી વિપરીત મનોજ્ઞસ્ય, એટલે કે ઈષ્ટ પદાર્થ સંબંધી ઉપર વિપરીત, એટલે કે એના ઉપર વિપરીત અર્થાત ઈષ્ટ પદાર્થનો વિયોગ થતા એના સંયોગ માટે વારંવાર ચિંતન કરો. ઈષ્ટ પદાર્થ સંબંધી એના ઉપર વિચાર, એટલે કે વિપરીત વિચાર, એટલે કે ઈષ્ટ પદાર્થનો વિયોગ થયો, એના સંયોગ માટે વારંવાર વિચાર કરવો, તે ઈષ્ટ વિયોગ નામનું આર્ત ધ્યાન થયું. ત્રીજું રોગજનિત પીડા થતા તેને દૂર કરવા માટે વારંવાર ચિંતન કરવું, તેને વેદનાજન્ય આર્ત ધ્યાન કીધું. અને ચોથું નિદાન આત્મ ધ્યાન, ભવિષ્યકાળ સંબંધી વિષયોની પ્રાપ્તિમાં, ભલે આ પર્યાયમાં મને અમુક અનુકૂળતા, આવતા પર્યાયમાં મને આવી અનુકૂળતા મળે, હું પણ દેવગતિમાં જઉં. ઘણા એમ કે ને નવા મેરેજ થયા હોય, 7 જન્મ આપણે સાથે રહી. આ નિદાનનું ફળ બહુ ખરાબ છે. તે ભાવ બાંધવાનું નિદાન કરી લીધું, શલ્ય થઈ ગયું. તો તે ભવિષ્યકાળ સંબંધી વિષયોની પ્રાપ્તિમાં
ચિત્તને તલ્લીન કરી દેવું, તે નિદાનજન્ય આર્ત ધ્યાન છે. અહીં જે વાત ચાલી રહી છે તે રૌદ્ર ધ્યાનનો ભેદ, રૌદ્ર ધ્યાન એના ભેદ. તો કઈ ક્રૂર પરિણામોથી જે ધ્યાન નથી તેને આપણે રૌદ્ર ધ્યાન કીધું. તો પેલું હિંસા નદી, હિંસામાં આનંદ માનવી, એના સાધન મેળવવામાં તલ્લીન થવું, તે હિંસા નંદી રૌદ્ર ધ્યાન કીધું. મૃક્ષાનંદી, અસત્ય બોલવામાં આનંદ માની તેનું ચિંતન કરવું, તે શૌર્યાનંદી, ચોરીમાં આનંદ માની તેનું ચિંતન કરવું, તે પરિગ્રહાનંદી, પરિગ્રહની રક્ષાની ચિંતા કરવામાં તલ્લીન થઈ જવું, તે એ રૌદ્ર ધ્યાન. તો આ 4 પ્રકારના રૌદ્ર ધ્યાન છે. આગળ આપણે બીજા 2 ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, એ વિષય નથી અત્યારે, એના પણ 4 ભેદ છે. એ 4થા થી 7મા સુધી ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, 8માંથી 14મા ગુણસ્થાન સુધી એ શુક્લ ધ્યાન, એના પણ 4 ભેદ છે. તો અહીં અત્યારે આપણે હાલે છે રૌદ્ર ધ્યાનની વાત. તો કે રૌદ્ર ધ્યાન થાય, પરંતુ જ્યાં સ્વભાવનો સ્વીકાર થયો, એની સન્મુખતા થઈ, તો રાગથી વિરક્તપણું થયું. એ કેવળ જાણે જ છે. અહીં જે કરે છે તે કદી જાણતો નથી. એ તો પહેલાથી જે રાગના અંશને પણ સ્વસત્તાના પૂર્ણતાના અભાનમાં રાગની સત્તાનું જે અસ્તિત્વ સ્વીકારે છે, જે રાગને કરે છે, તેને જ્ઞાયકની સત્તાના સ્વીકારનો અભાવ છે. જે રાગના અંશને પણ સ્વસત્તાના અભાવના એના અભાનમાં, એનું ભાન નથી, એ અભાનમાં રાગની સત્તાનું એટલા પૂરતું પોતાના અસ્તિત્વનો જે સ્વીકાર કરે છે, એટલે કે જે રાગને કરે છે એને જ્ઞાયકની સત્તાના સ્વીકારનો અભાવ છે, માટે જાણતો નથી. અહીં આવું કહેવા માંગે છે. આવી વસ્તુ સ્થિતિ છે. આખી રસકંદ રૂપી શુદ્ધ સ્વભાવનો રસકંદ, આખી ચીજ પડી છે, એના ઉપર આપણી દ્રષ્ટિ નથી, એનો આપણને સ્વીકાર નથી, માટે આપણે રાગના વિકલ્પના કરતા છે. તો એ જાણનાર થતા નથી આપણે, અને જે જાણનાર જાણે છે તે કદી કરતો નથી. શું કીધું? સ્વવિચી ચ કવચિત સ ન કરોતી, તે કોઈ વખતે પણ કરતો નથી. આખો જે ભગવાન આત્મા જેને જાણવામાં અંતરમાં આવ્યો, તે કેવળ જાણે જ છે, તે બિલકુલ કરતો નથી. માટે કીધું કરે કરમ સો હિ કર તારા, જો જાને સો જાનન હારા. જાણે સો કરતા નહીં કોઈ, કરતા સો જાણે નહીં. પરંતુ આપણે તો સ્વભાવમાં ધર્મ માની લે બેઠા છીએ. જે વસ્તુ સ્વરૂપ છે તેને સ્વીકારતા નથી. જે અનંત અનંત ગુણોનો જે પિંડ છે એની સન્મુખ જોતા, એટલે કે તેનો સ્વીકાર થતા, એ જીવને શુભ રાગનો પણ એ કરતા થતો નથી. શુભ રાગને જાણે છે, પણ શુભ રાગને જાણે છે કેવું, એ પણ એક વ્યવહાર છે. ખરેખર તો એ સંબંધીના રાગને, શુભ રાગ સંબંધીના જ્ઞાનને તે જાણે છે. પોતાના ભગવાન આત્માનો સ્વીકારથી જ્ઞાન, દર્શન, આનંદની પર્યાય પ્રગટ થઈ. પછી ભલે એને ભૂમિકા અનુસાર શુભ રાગ હોય, અશુભ રાગ હોય, રૌદ્ર ધ્યાન હોય, 5મા ગુણસ્થાન સુધી પણ છે ને રૌદ્ર ધ્યાન, તો તે જાણનાર એનો રહેશે. એ કદી એનો કરતા નથી, અને કરનારો કદી સ્વને જાણતો નથી. માટે કરતા છે તે જ્ઞાતા નથી. રાગનો એક પણ સૂક્ષ્મ વિકલ્પ ઉઠે છે, એના અસ્તિત્વ પર, એનામાં એટલી સત્તાની હયાતી ઉપર જેની દ્રષ્ટિ છે, તે કરતા છે, પરંતુ તે જ્ઞાતા નથી. અને જે જ્ઞાતા છે તે કરતા નથી. જે પોતાના ભગવાન આત્માનો જ્યાં સ્વીકાર છે ત્યાં બિલકુલ તે કરતા નથી. ખરેખર તો દ્રવ્ય સ્વભાવ જે છે આખો, એમાં એક ભાવ નામનો ગુણ છે ને 6 શક્તિ: ભાવ શક્તિ, અભાવ શક્તિ, ભાવ અભાવ શક્તિ, અભાવ ભાવ શક્તિ, ભાવ ભાવ શક્તિ. આપણે 47 શક્તિમાં આખી વાત આવી ગઈ. તો ભાવ નામનો ગુણ છે, તો કે એના પોતાના દ્રવ્યનો જ્ઞાયક ભાવનો સ્વીકાર થતા એના અનંત ગુણની પર્યાય વર્તમાન નિર્મલ જ હોય. એ લાવી નથી પડતી, હોય દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત હોય. માટે તો ઓલું વાક્ય હતું, પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વકારમાં ત્રિકારી વિદ્યમાન હોય છે, જે ગણાને
અપેક્ષા હતી એટલે સમજાણું નહીં. તો એ પર્યાય વર્તમાન નિર્મળ હોય છે. કરવું તો થાય ને ન કરવું તો ન થાય, એ ત્યાં છે જ નહીં. કેમ કે ભાવ નામનો એક ગુણ છે. ભાવ એટલે શુભની વાત, શુભ ભાવ એની વાત નથી. અંદર જે શક્તિ છે, ઘણી જગ્યાએ શુભને મોક્ષ માર્ગની અપેક્ષાએ શુભ કીધું, શુદ્ધને પણ શુભ કહેવાય. એટલે માટે જ્યાં જ્યાં જે અપેક્ષા હોય તે પ્રકારે તેને સમજવું જોઈએ. પોતાનો ભગવાન આત્માનો જ્યાં સ્વીકાર થયો, પર્યાયમાં એનો આદર થયો, સત્કાર થયો, જે અનાદિકાળથી નહોતો, ત્યાં સુધી આપણે પર્યાય બુદ્ધિમાં રાગ ન કરતા થતા હતા. જ્યાં પર્યાયમાં ભગવાન આત્માનો સ્વીકાર થયો તે કાર્ય આપણે રાગના કરતા થતા નથી. કેમ કે આપણી અંદર કોઈ એવા ગુણ નથી જે રાગને કરે. કેમ કે ગુણમાં કે દ્રવ્ય ત્રિકારી શુદ્ધ છે, કોઈ એવો ગુણ નથી જે વિકાર રૂપે પરિણમન કરે. તેથી તેની પર્યાયમાં પણ રાગનું કરવું એવું છે જ નહીં. આવી વસ્તુ સ્થિતિ છે. આવી વસ્તુને ન સમજીને બહારથી આપણે આ ક્રિયામાં ધર્મ માનીને બેઠા છીએ, તે આપણું મિથ્યાત્વ છે. કેમ કે આપણે જ્યાં છીએ ત્યાં વિકલ્પ નથી, કોઈ પણ પ્રકારનો વિકલ્પ નથી. પણ બહારના ભપકા જોઈને હરખ આવે તો ખરેખર પોતાના ભગવાન આત્માનો અનાદર છે, પોતાના સ્વભાવની હિંસા છે, સ્વભાવનો ઘાત છે, સ્વભાવનો ખૂન કરી છે. જ્યાં અનંત આનંદથી ભરેલો ત્રિકારી ધ્રુવ ભગવાન આત્મા છે, એને દેખવાનો અનાદર થાય, એને બહારના ભપકાને વૈભવને દેખીને હરખ આવે, એને પોતાના ભગવાન આત્માનો અનાદર થાય. અને જેને પોતાના સ્વભાવનો અનાદર કર્યો તેવી જગ્યાએ જઈને પટકાશે જ્યાં કોઈ એને જીવ માનવા પણ તૈયાર નહીં હોય, સૂક્ષ્મ નિગોડિયા જીવ તે. અને જેને પોતાના સ્વભાવનો અનાદર થાય કરતો હોય, ભલે એ સાધુ હોય, હજારો રાણી છોડી હોય, દુકાન આદિ કરોડોની સંપત્તિ છોડી હોય, પણ હજી બહારની અધિકતા જેને પડી છે, વિસ્મયતા પડી છે, એને આત્માની ખરેખર હિણપ ભાસે છે. તો જેને આત્માની અધિકતા આવી એને પરથી વિરક્તપણું આવ્યા વગર રહેતું નથી. 31 નંબરની ગાથામાં એક નાયક સ્વભાવ જેને અધિક છે એટલે પરથી જુદો છે, રાગથી જુદો છે. અધિક છે એટલે કે પૂરો છે, જુદો છે. અધિક જાણે જ્ઞાન સ્વભાવને, અધિક જાણે રાગથી ભિન્ન જાણે. એને જીન કીધો. ભલે ત્યાં મુનિ અપેક્ષાએ કથન છે, પણ મુનિમાં મૂળ તો શરૂઆત ચોથા ગુણસ્થાનથી, સમ્યક દર્શન પૂર્વકની વાત છે. ચોથે ગુણસ્થાને પણ જીન છે. માટે કીધું કરતા છે તે જ્ઞાતા નથી, અને જ્ઞાતા છે તે કરતા નથી. જ્યાં પોતાના સ્વભાવની અધિકતા થઈ, વિસ્મયતા થઈ, ત્યાં તે કરતા નથી. અને જ્યાં બહારની અધિકતા વિસ્મયતા ભાઈસી તો તે ત્યાં કરતા બની બેસે છે અજ્ઞાન દશામાં, તો તે જ્ઞાતા નથી. આ રીતે કરવારૂપ ક્રિયા અને જાણવારૂપ ક્રિયા બંને ભિન્ન છે. તેમાં 96 નંબરના શ્લોકમાં બતાવ્યું. આવતીકાલે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે 97 નંબરનો શ્લોક આપણે સમજશું. તો 97 નંબરના શ્લોકમાં આપણે એને હરિગીતા લઈને આજ પૂરું કરી કે કરવારૂપ ક્રિયાની અંદર જાણન ક્રિયાનો નિભાસ, જાણનરૂપ ક્રિયાની અંદર કરતા ક્રિયાનો નિવાસ, ભિન્ન ભિન્ન તેથી છે બંને, જ્ઞપ્તિ એમ કરોતી જાણ, વરી કર્યું એથી પણ એવું જ્ઞાતા તે કરતા નહીં માન. આની વિશેષ ચર્ચા આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં કરશું. 97 નંબરના કરસની અને પછી 98 નંબરનો કરસ સંક્ષિપ્તમાં સમજશું. તો ચાલો બોલો જીનવાણી સ્તુતિ. દેશ જાતા जिनेन्द्र विख्याता विशुद्ध प्रभुता नमो लोक माता दुराचार द्रोणे हरा शंकरानी नमो देवी भागेश्वरी जैनवाणी नमो देवी भागेश्वरी जैनवाणी.
નમો રિંગટણં નમો સિદ્ધણં નમો હૈરણં નમો ઓજણં નમો લયસો શ્રવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી બંતો ધર્મ મંગલમ ચત્તારી લોકોતમા અરિહંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવલી બંતો ધર્મ લોકોતમા ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી બંતો ધર્મ શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય. બોલીએ શ્રી દેનવાણી માતનો જય. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રશામૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય. જય હો.